Hello student, in previous lecture આપણે method of population forecasting ની first method arithmetical progression method ભણ્યા હતા. આજે આપણે geometrical progression method ભણીશું. સમ ગુણોત્તરની શ્રેણીની રીત. In this method it is assumed that the percentage increase in population from decade to decade is constant. Okay, from the population data of previous 3 to 4 decades, the percentage increase in population is found, that average is found. તો આ મેથડની અંદર સિમ્પલ લેંગ્વેજમાં તમને કહી દઉં કે જે દર ડિકેડ એટલે કે દર 10 વર્ષ પછી, દર દાયકા પછી જે વસ્તીની ટકાવારીમાં જે વધારો થાય છે તે કોન્સ્ટન્ટ ધારવામાં આવે છે. જો આ પદ્ધતિમાં દર દાયકા એટલે 10 વર્ષ એટલે કે એક દાયકો દીઠ વસ્તીની ટકાવારીમાં જે વધારો થાય છે તેને કોન્સ્ટન્ટ ધારવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ મેથડ લાર્જ સિટી માટે જે રેપિડ ડેવલપમેન્ટ કરે છે એના માટે વધારે ઉપયોગી છે. હવે આપણે એનું ઇક્વેશન જોઈએ કે આ સૂત્રની મદદથી આપણે પોપ્યુલેશન ફોરકાસ્ટ કરીશું. Pn ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ અંડર બ્રેકેટ 1 પ્લસ I ડિવાઇડ બાય 100 બ્રેકેટ ક્લોઝ, જ્યાં Pn ઇઝ ઇક્વલ ટુ પોપ્યુલેશન at the end of an decade, I is equal to percentage rate of increase જે પ્રતિશત વધારો થાય છે સરેરાશ એ, P is equal to present population જે હાલની વસ્તી છે એ. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, forecast the population after 30 years for a small town having following data by geometrical increase method. ઓકે, સોલ્યુશન આપણે જોઈએ આપણે એનું. તો સોલ્યુશન માટે તમારે આ પ્રકારનું એક ટેબલ ડ્રો કરવાનું છે. ચલો હવે જોઈએ આપણે યર. ફર્સ્ટ કોલમની અંદર યર આવશે, સેકન્ડ કોલમ પોપ્યુલેશન, થર્ડ કોલમ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન જે વધારો થયો છે એ આપણે આ કોલમની અંદર લખવાનું છે, અને લાસ્ટ કોલમમાં જે વસ્તીમાં જે વધારો થયેલો છે પર્સન્ટેજની અંદર કરવાનું છે આપણે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોપ્યુલેશનમાં જે વધારો થયો છે દર ડિકેડ 10 વર્ષ પછી જે વધારો થયો છે એનું કેલ્ક્યુલેશન કરીએ. ઓકે, તો 1961ની અંદર પોપ્યુલેશન હતી 35,400, જે 10 વર્ષ પછી એટલે એક દાયકા પછી વધીને થઈ 41,600. તો એક દાયકા દરમિયાન કેટલું ઇન્ક્રીઝ થયું, કેટલો વધારો થયો એ આપણે કેલ્ક્યુલેશન કરીએ. ઓકે, તો 6,200 જેટલો વધારો થાય છે. ત્યારબાદ 1971 અને 1981 દરમિયાન એક ડિકેડ એટલે કે 10 વર્ષ દરમિયાન કેટલો વધારો થયો એ જોઈએ. તો વધારો થશે 7,800 જેટલો વધશે. ત્યારબાદ 81 અને 91 એટલે કે એક ડિકેડ પછી કેટલું વધશે, 15,500. એન્ડ લાસ્ટ 64,900 થી 83,200ની વચમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે, 18,300. ઓકે, તો આ રીતે આપણે વસ્તી વધારો શોધવાનો છે. ત્યારબાદ આપણે શોધવાનું છે કે પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન વસ્તીમાં થયેલો પ્રતિશત વધારો શોધવાનો છે. તો એ માટે આપણે જોઈએ કે 1961માં વસ્તી હતી 35,000, જેની અંદર વધારો થયો છે 62,000 જેટલો, એટલે થયું તમારું 41,600. તો આપણે એને પર્સન્ટેજમાં શોધવાનું જોઈએ કેટલા પર્સન્ટેજ વધારો થયો છે. તો એના માટે એ કરવાનું છે આપણે જે
ઇન્ક્રીઝ થયું છે એ 6200 ડિવાઈડ બાય પોપ્યુલેશન કેટલી હતી 35400 ઇન્ટુ 100 કેટલું આવશે કેલ્ક્યુલેશન કરીએ આપણે 6200 ડિવાઈડ બાય 35400 ઇન્ટુ 100 17.51% જેટલો વધારો થયો. ઓકે, એ જ રીતે બીજું ફાઇન કરીએ 7800 ડિવાઈડ બાય કેટલી વસ્તુ હતી ત્યારે વધારો થયેલો 41600 ઇન્ટુ 100 કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આવશે 18.75%. એ જ રીતે નેક્સ્ટ જોઈએ 15500 શામાંથી વધી 49400માંથી ઇન્ટુ 100 આન્સર આવશે 31.37%. અને લાસ્ટમાં 18300 ડિવાઈડ બાય 64900 આન્સર થશે 28.19%. ઓકે, સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ કે ટોટલ કેટલું ઇન્ક્રીઝ થયું છે. આ ચારનું ટોટલ કરવામાં આવશે. ઓકે, તો ટોટલ કરીએ આપણે પ્લસ 7800 પ્લસ 15500 પ્લસ 18300 આન્સર આવે છે 47800 જેટલું ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એ જ રીતે જે ઇન્ક્રીઝ પર્સન્ટેજ ઇન્ક્રીઝ થયું છે એનું પણ ટોટલ કરી દઈએ આપણે. તો એનું ટોટલ થાય છે 95.82%. ઓકે, હવે આ બંનેનું આપણે એવરેજ લઈ લઈએ. ઓકે, તો એવરેજ થશે હાઈ ઇઝ ઇક્વલ ટુ જે ટોટલ ઇન્ક્રીઝ થયું છે એ ડિવાઈડ બાય 1, 2, 3 અને 4. એવરેજ છે 4. તો આન્સર થશે આપણો, કેલ્ક્યુલેટ કરીએ 47800 ભાગ્યા 4. આન્સર આવશે તમારો 11950. ઓકે, એ જ રીતે આપણે પોપ્યુલેશનમાં જે પર્સન્ટેજમાં જે વધારો થયો છે એ પણ ગણી લઈએ. ઓકે, ડિવાઈડ બાય 1, 2, 3, 4 આન્સર આવશે 23.96%. ઓકે, તો આપણે બંનેનું એવરેજ શોધી લીધું છે. હવે આપણે આ બધી વેલ્યુ સામા મૂકીશું ઇક્વેશનની અંદર. તો આપણને જે ડેટાની અંદર શોધવા કીધું છે કે આફ્ટર 30 યર 30 વર્ષ પછીના પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ કરવાનું છે. તો અહીંયા જુઓ કેટલા વર્ષનો એક ડિકેડ એટલે કે 10 વર્ષમાં ઇન્ક્રીઝ થાય છે. તો 2001 પછી 2011ની પોપ્યુલેશન ગણીશું, ત્યારબાદ 2021ની પોપ્યુલેશન ગણીશું અને ત્યારબાદ 2031ની પોપ્યુલેશન ગણીશું. એટલે આ 2001 પછી 30 વર્ષ થયા. ઓકે, તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ઇક્વેશન Pn ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ I ડિવાઈડ બાય 100. ઓકે, તો આપણે 2011ની પોપ્યુલેશન પહેલાં કેલ્ક્યુલેટ કરી લઈએ. તો 2011ની પોપ્યુલેશનની અંદર આપણે લાસ્ટ 2001ની પોપ્યુલેશન છે એ આપણે યુઝ કરવાનું છે P. ઓકે, P ઇઝ ઇક્વલ ટુ શું થાય પ્રેઝન્ટ પોપ્યુલેશન. તો પ્રેઝન્ટમાં આપણે 2001માં છીએ તો 2001ની પોપ્યુલેશન કેટલી છે 83200. 1 પ્લસ I પર્સન્ટેજ કેટલું ઇન્ક્રીઝ થયું છે આપણું 23.96% ડિવાઈડ બાય 100. ઓકે, હવે કેલ્ક્યુલેશન કરીએ આપણે. વન પ્લસ આન્સર ઇન્ટુ આન્સર આવે છે તમારો 1,03,000
135. ઓકે, એ જ રીતે આપણે 2021ની પોપ્યુલેશન કેલ્ક્યુલેટ કરીએ તો પી એટલે શું છે? પ્રેઝન્ટ પોપ્યુલેશન. તો પ્રેઝન્ટ એટલે 2001ની પોપ્યુલેશન કેટલી છે? 83,200 પ્લસ 1 પ્લસ પોપ્યુલેશન ઇન્ક્રીઝ કેટલું થયું છે? 23.96% ડિવાઈડ બાય 100. ચાલો, હવે તમને થશે કે 2011ની પોપ્યુલેશનમાં પણ ઇક્વેશનમાં સેમ ડેટા મૂક્યા છે અને 2021માં પણ સેમ ડેટા મૂક્યા છે, પણ આપણે ડિકેડ જોવાનું છે કે ડિકેડ કયો હતો. ઓકે, તો ડિકેડ અહીંયા એક ડિકેડ થયો. ઓકે, અહીં ડિકેડ ચેન્જ થાય છે. ઓકે, એટલે કેટલા ડિકેડ થયા? 2001 પછી 2021નું કરીએ તો 2 ડિકેડ થયા, તો એ આવશે 2. ઓકે, ઓકે, કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આવશે આપણો 1,27,845.7. એટલે આપણે શું આન્સર લેશું? 1,27,846. ઓકે, એ જ રીતે આપણે 2031ની પોપ્યુલેશન ફોરકાસ્ટ કરીએ. ઓકે, તો પ્રેઝન્ટ એટલે કે આપણે 2001ની અંદર છીએ અને આપણે 2031ની પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ કરવાની છે, એટલે પી એટલે આવશે તમારું 83,200. 1 પ્લસ પર્સન્ટેજ ઇન્ક્રીઝ કેટલું છે? 23.96% ડિવાઈડ બાય 100. હવે એ ડિકેડ કેટલા આવશે? 3 ડિકેડ થઈ ગયા. ઓકે, એટલે 3/3. કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર આવશે 1,58,478. ઓકે, થેન્ક યુ.